વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને ફેકલ્ટીઝ. ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણના વિદ્યાર્થીઓનું અંગ્રેજી વિષય પરનું પ્રભુત્વ પ્રભાવશાળી બની રહે તેવા ઉમદા હેતુથી સ્કોપ અને ફિનિશિંગ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ઇંગ્લિશ એમ્પાવર ટ્રેનિંગ પ્રોગ્રામ ફોર કોલેજ સ્ટુડન્ટ્સના નામથી અંગ્રેજી વિષય ઉપર 50 કલાકનો પ્રોગ્રામનું એક આયોજન કરવામાં આવેલ છે. આ અંગેનો શુભેચ્છા સંદેશ આપણે આપણા અગ્રસચિવ શ્રી અંજુ શર્મા મેડમનો એક શુભેચ્છા સંદેશ સાંભળીએ. स्कोप प्रोग्राम और केसीजी फिनिशिंग स्कूल प्रोग्राम द्वारा એક સ્પેશિયલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફિનિશિંગ સ્કૂલ મોડ્યુલ્સના 50 આવર્સ જે ઇંગ્લિશ શીખવા માટે તૈયાર કરેલા છે એ મોડ્યુલ પ્રમાણે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવાડવામાં આવશે. આપણે બધા જાણીએ છીએ કે સ્પોકન ઇંગ્લિશ, રિટન ઇંગ્લિશ આ બધાનું જોબ માર્કેટમાં કેટલું મહત્વ છે. એ પ્રમાણે આપણા જે સ્ટુડન્ટ્સ છે, જોબ સિકર્સ છે કે જોબ ક્રિએટર્સ છે, એને સારું એવું સ્પોકન ઇંગ્લિશનું જ્ઞાન મળી શકે અને એ લોકો પોતાની પ્રતિભાને બહાર લાવી શકે તે માટે સ્કોપ તથા ફિનિશિંગ સ્કૂલના સહયોગથી આપણે આ પ્રોગ્રામ ઓનલાઈન લોન્ચ કર્યો છે. એમાં 50 કલાકમાં આપને ફિનિશિંગ સ્કૂલના પેટર્ન ઉપર બહુ જ ઇન્ટેન્સિવલી ઇંગ્લિશ શીખવા માટેનું પ્રોગ્રામ આપવામાં આવશે. એટલે મારા બધા સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીઝને વિનંતી છે કે તેઓ બધા આ પ્રોગ્રામમાં જોડાય અને પોતાની કારકિર્દીને સફળ બનાવવાના તમામ પ્રયાસો કરે. થેન્ક યુ. આભાર અંજુ મેડમ. આ કાર્યક્રમનું આયોજન આપના સુધી પહોંચાડવા માટે માનનીય અગ્રસચિવ શ્રી અંજુ મેડમ, નિયામક શ્રી ઉચ્ચ શિક્ષણ શ્રી એમ નાગરાજન સાહેબ, કન્સલ્ટન્ટ ફિનિશિંગ સ્કૂલ નંદિની મેડમ તથા ઓએસડી ફિનિશિંગ સ્કૂલ મહેશ પટેલ સર તથા સર્વ અધિકારીઓને હું ખૂબ ખૂબ આભારી છું. આજના 6થા દિવસે આ પ્રોગ્રામમાં આપણી સાથે છે હરિતાબેન પટેલ. વેલકમ. થેન્ક યુ. એમનો ટૂંકમાં પરિચય આપું તો તેઓ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ફ્રીલાન્સર તરીકે 18 વર્ષ એમણે કામ કરેલું છે. તેઓએ અંધ કન્યાઓને પણ વોલેન્ટરીલી અંગ્રેજી ભાષાનું નોલેજ આપેલું છે અને ઉમદા કામ એક સમાજ કાર્ય કરેલું છે. તેઓ ગુજરાત કોલેજમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કરી ચૂક્યા છે અને હાલમાં ફિનિશિંગ સ્કૂલના ટ્રેનર તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ ગુજરાતની ઘણી સરકારી કોલેજોમાં પણ ટ્રેનિંગ આપેલ છે. તેમનો આજનો વિષય છે વર્બ્સ. વર્બ્સ એટલે દોસ્તો તમને ખબર જ હશે, ક્રિયાપદ. ક્રિયાપદ એટલે સાદી સરળ ભાષામાં કહીએ તો ડુઈંગ વર્ડ્સ. જે કાર્ય કરીએ છીએ, ધારો કે બોલવું, ચાલવું, લખવું, આ બધા વર્ડ્સ છે એ ડુઈંગ વર્ડ્સ કહેવાય છે. વાક્યમાં કર્તા એટલે કે સબ્જેક્ટ શું કામ કરી રહ્યો છે અથવા શું કામ કરતો હતો અથવા શું કામ કરશે એ વિશેનું જે જ્ઞાન આપે છે એ શબ્દોને ડુઈંગ વર્ડ્સ કહેવાય છે, એટલે કે વર્બ્સ કહેવાય છે. તો આજે હરિતાબેન પટેલ આપણને વર્બ વિશેની માહિતીઓ આપશે, જેમાં વર્બની ડેફિનેશન, ટાઈપ્સ ઓફ વર્બ્સ, રોલ ઓફ વર્બ્સ અને યુસેજ ઓફ વર્બ્સ અને ઇમ્પોર્ટન્સ ઓફ વર્બ્સ ઇન કન્વર્સેશન વિશે વિસ્તૃત માહિતી આપશે. હું હરિતાબેન પટેલનું સ્વાગત કરું છું. આપ આગળનો પ્રોગ્રામ આપના તરફ. A very pleasant evening to all of you. I would like to take this opportunity to thank the Education Department of Government of Gujarat, KCG, Finishing School and Scope to provide us with such a huge platform to reach out to thousands of students of Gujarat. I extend my special thanks to Dr. Nandini Kannan for her consistent support. She has always been very motivating and very, very supportive so that we can give in our best to the students. આ પ્રોગ્રામ અંતર્ગત એક ખાસ હેતુ આપણે પૂરો કરવાનો છે અને એ છે કે ગુજરાતના સ્ટુડન્ટ્સ ઇંગ્લિશમાં પાછળ ના પડવા જોઈએ. ઘણી વખત ઇંગ્લિશ ના આવડવાના લીધે જોબ્સ અને ઇન્ટરવ્યૂઝમાં એ લોકો સફળ થતા નથી. તો આજનો આપણો જે ટૉપિક છે એ આ બધી વસ્તુઓ કવર કરશે.
ઇંગ્લિશ બોલવું, જ્યારે આ બોલવાનું આવે ત્યારે થોડો ગભરાટ થાય છે. ઇંગ્લિશ વાંચવાનું આવે તો તમે વાંચી શકો છો, સમજવાનું આવે તો કદાચ તમે સમજી પણ શકો છો, પણ બોલવાનું આવે ત્યારે હું તો કેવી રીતે ઇંગ્લિશ બોલીશ. તો એના માટે ગવર્મેન્ટે આપણને આટલો સરસ મોકો આપ્યો છે. આ આખી ફિનિશિંગ સ્કૂલની જે સિરીઝ છે, ઇટ ઇઝ મેઇનલી ફોકસ્ડ to empower the students to become very proficient in English. As all of you know, English is a global language. In the present times, the importance of English is going on increasing because all your communication, written or spoken, is going to be in English from further after you finish your graduation. Whenever you enter a profession or a job, English will play a very important part in your life. So, એના માટે ઇંગ્લિશ શીખવું ખાસ જરૂરી છે. હવે કોમ્યુનિટિવ ઇંગ્લિશ બે રીતનું હોઈ શકે. એકમાં એવું હોય કે કોમ્યુનિકેશનને બારીની પાછળ નાખી દઈએ, જ્યારે બીજું હોય છે કોમ્યુનિકેશન જેમાં કરેક્ટલી બોલાય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે કોઈ પણ હિસ્ટોરિકલ પ્લેસ ઉપર જઈએ, જેમ કે તાજમહેલ, તો ત્યાં ઘણા બધા ગાઈડ્સ હોય છે. હવે એ લોકો આવી ટુરિસ્ટ પ્લેસીસ ઉપર ફોરેનર્સ પણ બહુ જ આવતા હોય છે, તો એમને સમજાવવા માટે આ ગાઈડ્સ જે ઇંગ્લિશ બોલે છે એ કેવું હોય છે? ધીસ તાજમહેલ મેડ શાહજહાં, હિઝ વાઇફ ડાઈડ, હર મેમરી. હવે આમાં ગ્રામરનો કોઈ જ રૂલ નથી આવ્યો, વર્બ્સ બહુ જ ઓછા યુઝ થયા છે, નહીવત થયા છે, છતાં પણ કોમ્યુનિકેશન થઈ ગયું છે. આઈડિયલી એ કેવી રીતે બોલાવવું જોઈએ? ધીસ ઇઝ તાજમહેલ. It was built by Shah Jahan in memory of his wife Mumtaz Mahal. તો this is the difference કે જ્યારે તમે ગ્રામર શીખ્યા વગર ઇંગ્લિશ બોલો અને ગ્રામર શીખીને ઇંગ્લિશ બોલો. આના માટે ગ્રામરના રૂલ્સ જાણવા ઘણા જરૂરી છે. તો ગ્રામરમાં શું આવે છે? ગ્રામરમાં there are parts of speech, જેમ કે nouns, pronouns, adjectives, verbs, adverbs, prepositions, conjunctions, etc. હવે ફર્સ્ટ સેશનમાં જન્મા મેમે તમને બધાને સેલ્ફ ઇન્ટ્રોડક્શન અને ઇન્ટ્રોડક્શન ઓફ અધર્સ વિશે બહુ જ સરસ માહિતી આપી હતી. બીજા બે સેશન્સમાં તન્મય સર give you an extensive knowledge of nouns and pronouns. How can you classify the nouns? How can you identify the pronouns? Vaishnavi ma'am and Nupur ma'am explained adjectives to you in detail. So now, what is going to be the topic of today? તો આજનો આપણો ટોપિક છે verbs. હું એક વસ્તુ અહીં કહેવા માંગુ છું કે verbs play a very, very important role in our lives. It also plays a very important role in grammar. હું તમને એટલા માટે કહું છું, હું ડેફિનેશન આપતા પહેલાં એનું ઇમ્પોર્ટન્સ એટલા માટે સમજાવું છું કે વર્બ ના હોય તો તમે સેન્ટેન્સ બનાવી શકો નહીં. સપોઝ કે તમારે એક મૂવી બનાવવી છે. હવે એ મૂવી હીરો વગર ચાલશે? નહીં ચાલે. એમાં તમારે હીરો જોઈએ એક્શન માટે. તો એવી જ રીતે વર્બ પણ જોઈએ સેન્ટેન્સમાં એક્શન માટે અથવા તો એક્શન બતાવવા માટે. સો યુ કેન મેક અ સેન્ટેન્સ વિધાઉટ એન એડજેક્ટિવ, યુ કેન મેક અ સેન્ટેન્સ વિધાઉટ અ કન્જંક્શન, યુ કેન મેક અ સેન્ટેન્સ વિધાઉટ અ preposition, but in order to make a sentence you need at least one noun or pronoun and one verb. એટલા માટે જ આપણે સુપર હીરો કહીએ છીએ વર્બ્સને, બરાબર? સો હિયર verb is a superstar. Why is it a superstar? Because verb ના હોય તો કોઈ એક્શન જ ના હોય, એક્શન ના હોય તો કંઈ જ મતલબ રહેતો નથી. હવે આપણે જોઈશું કે આજે આપણે કયા કયા ટોપિક્સ આ 2 દિવસમાં કવર કરવાના છીએ. આપણું આ સેશન 2 દિવસનું છે અને આપણે જે ટોપિક્સ કવર કરવાના છે એમાં આ 2 દિવસમાં
એનું હું તમને એક નાનું ઇન્ટ્રોડક્શન આપવા માંગી રહી છું. ધ ફર્સ્ટ ઇઝ વોટ ઇઝ અ વર્બ. એમાં આપણે જોઈશું કે વર્બ એટલે શું. એમાં આપણે વર્બની ડેફિનિશન શીખીશું. ટાઈપ્સ ઓફ વર્બ્સ. ટાઈપ્સ ઓફ વર્બ્સ, દેર આર 3 મેઇન ટાઈપ્સ ઓફ વર્બ્સ જે આપણે ડિટેલમાં શીખવાના છીએ, અને એ શીખવાથી તમને ચોક્કસ વધારે સારું નોલેજ મળશે કે તમે તમારા સેન્ટેન્સીસ કેવી રીતે બનાવી શકો. રોલ ઓફ વર્બ્સ ઇન ટેન્સીસ. વોટ આર ટેન્સીસ? ટેન્સીસને આપણે ગુજરાતીમાં કાળ કહીએ છીએ. તો હવે વર્બ નક્કી કરે છે કે આ કયો ટેન્સ છે. If the form of verb changes, then the tense also changes. So it is very necessary to know how the tenses play a role in verbs. Okay, sorry, I missed out the previous one. Power or strong verbs. What are power or strong verbs? તમે કોઈ સિમ્પલ વર્બ બોલો અને એના માટેનો કોઈ વધારે સારો ઇમ્પ્રેસિવ વર્ડ વાપરો કે જે પણ વર્બ જ છે, તો એને આપણે પાવર વર્બ કહીશું. એના એક્ઝામ્પલ્સ આપણે આગળ જોઈશું. સ્પેલિંગ રૂલ્સ ફોર વર્બ્સ ઇન ટેન્સીસ. ટેન્સીસમાં વર્બ્સના સ્પેલિંગ રૂલ્સ બદલાતા હોય છે, એટલે એ આપણે ડિટેલમાં જોવાનું છે. ઘણી વખત જ્યારે આપણે પ્રેઝન્ટ ટેન્સનો પાસ્ટ ટેન્સ કરવો હોય તો વર્બની સાથે આપણે ઈડી, આઈઈડી અથવા તો એ સિવાયના બી બીજા ઘણા છે કે જેને ઇરેગ્યુલર વર્બ્સ કહીએ છીએ આપણે, એવી રીતે આપણે જોડતા હોઈએ છીએ. તો એ આપણે એકદમ ડિટેલમાં જોઈશું. પ્રીફિક્સીસ એન્ડ સફિક્સીસ. તો કોઈ શબ્દ સાથે આપણે પ્રીફિક્સ એટલે શબ્દની પહેલાં મૂકવામાં આવતા લેટર્સ કે જે એક બીજો નવો જ વર્ડ આપણને આપે છે. અને સફિક્સીસ એટલે શબ્દની પાછળ જોડવામાં આવતા લેટર્સ જે આપણને બીજો નવો વર્બ આપે છે. તો વર્બમાં પ્રિફિક્સ અને સફિક્સ શું રોલ પ્લે કરે છે, દેટ વી વિલ બી સીઈંગ. નેક્સ્ટ વિલ બી phrasal verbs. What are phrasal verbs? What is a phrase, first of all? So, phrases are a group of words that give you a meaning. When we talk about phrasal verbs, તો એમાં વર્બની સાથે ઓલવેઝ પ્રેપોઝિશન આવતું હોય છે. ઓકે, એના પછી છે એડવર્બ્સ એન્ડ ઇટ ટાઈપ્સ. એ પછી આપણે એડવર્બનું ડેફિનેશન શીખીશું, અને એડવર્બ એટલે શું એ આપણે ડિટેલમાં જોઈશું. એના પછી આપણે જોઈશું કે એના કેટલા હાઉ મેની ટાઈપ્સ ઓફ એડવર્બ્સ આર ધેર. ધ રેસ્ટ વિલ બી ધ ટ્રાન્ઝિટિવ વર્બ એન્ડ ધ ઇનટ્રાન્ઝિટિવ વર્બ, ફાઇનાઇટ એન્ડ નોન ફાઇનાઇટ વર્બ્સ. બીજો એક ટોપિક છે કે ઘણા એવા વર્ડ્સ છે ઇંગ્લિશ લેંગ્વેજમાં કે એ વર્બ પણ બનતું હોય છે અને એડજેક્ટિવ પણ બનતું હોય છે. એ આપણે ડિટેલમાં એક્ઝામ્પલ્સ સાથે જોઈશું. સો સ્ટુડન્ટ્સ, નાઉ લેટ અસ બિગિન અ ફેન્ટાસ્ટિક જર્ની ઇન્ટુ ધ વર્લ્ડ ઓફ વર્બ્સ. Okay, so what is a verb? Here it is very important to define what a verb is. Traditionally, the definition of verb is that it is a word that shows or that tells you something about the action or the movement you do. It also shows you the state of being. તો અહીંયા આપણે એનું સિમ્પલ ડેફિનેશન લીધું છે. વર્બ is a word about something you do. For example, kick. You kick with your foot.
કિક એટલે લાત મારવી. દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન કિક એન્ડ જમ્પ. કિક તમે એક પગથી કરી શકો છો, જમ્પ તમે બે પગથી કરી શકો છો. સેકન્ડ ઇઝ ક્રાય. ક્રાય આ પણ એક્શન વર્બ છે, કારણ કે તમે તમારા બોડીના કોઈ પાર્ટથી કરો છો. હવે એક વસ્તુ હું અહીંયા તમને કહેવા માગું છું કે વિચ ધ એક્શન દેટ એની પાર્ટ ઓફ યોર બોડી કેન પરફોર્મ ઇઝ કોલ્ડ અ વર્બ. ફોર એક્ઝામ્પલ, I can push with my hand, I can pull with my hand, I can chew it with my teeth, I can smile with my lips. તો અહીંયા તમે જુઓ છો કે તમારી બોડીના કોઈ પણ પાર્ટથી તમે કોઈ પણ એક્શન જ્યારે કરો તો એ વર્બ થઈ ગયો. અહીંયા બીજા એક્ઝામ્પલ્સ છે જે આપણે જોઈશું. રન. રન એટલે તમે બે પગથી દોડો છો. ચ્યુ. ચ્યુ એટલે ચાવવું. બીજા નીચે ઘણા એક્ઝામ્પલ્સ છે. વોક. તમે બે પગથી ચાલો છો. હેંગ. તમે બે પગથી લટકો છો. સ્ટેન્ડ. તમે પગની મદદથી ઊભા રહી શકો છો. પુલ. તમે બે હાથથી અથવા તો એક હાથથી કોઈ વસ્તુ ખેંચી શકો છો. થ્રો. તમે તમારા હાથની મદદથી કોઈ વસ્તુ ફેંકી શકો છો. પુશ. યુ કેન પુશ વિથ ધ હેલ્પ ઓફ યોર હેન્ડ્સ. જમ્પ. એઝ આઈ ટોલ્ડ યુ જમ્પ વિથ બોથ યોર ફીટ. હોલ્ડ એટલે પકડવું. તમે બે હાથથી કંઈ પણ પકડી શકો છો. સ્લીપ. સ્લીપ ઇઝ એન ઇનએક્ટિવ એક્ટિવિટી, પણ એ વર્બ છે, કારણ કે તમે સૂતા સૂતા પણ એ ક્રિયામાં છો સૂવાની, એટલા માટે સ્લીપ ઇઝ ઓલ્સો એન એક્શન વર્બ. સિટ. સ્વિમ. પેઇન્ટ. ક્લાઇમ્બ. તો આ આપણે થોડાક અહીંયા પિક્ચર્સ સાથે એક્શન વર્બ્સ જોયા. હવે આપણે જોઈશું meaning and examples. Now, what are action verbs? Action verbs show some mental or physical action. Action ને આપણે ગુજરાતીમાં ક્રિયા કહીશું. તો you can do any action physically or mentally. When you're doing it with the movement of some part of your body, it is a physical action. But when you're doing some activity with your mind, where the movement is not seen, then it becomes a mental action. So, here we have two examples. He or she walks. Now, this is a physical action. કારણ કે આપણે પગની મૂવમેન્ટથી ચાલીએ છીએ. He or she thinks. This is a mental action because you are doing something with your mind. There is no movement of any part of your body. The movement that is going is inside your mind and nobody can see it. And that is why it is a mental action. Now here we have to be very careful that when you are using a third person singular, you always put the plural form of verb. જેમ કે વોકનું વોક્સ થઈ ગયું અને થિંકનું થિંક્સ થઈ ગયું. તો આ એક્શન વર્બ્સના એક્ઝામ્પલ્સ આપ્યા. લિંકિંગ વર્બ્સ. લિંકિંગ વર્બ્સ એટલે શું? લિંકિંગ વર્બ્સ તમને કોઈ એક્શન નથી બતાવતા. એ ખાલી એક ક્રિયા કરે છે કે એ સબ્જેક્ટને અને ઓબ્જેક્ટને લિંક કરે છે. હવે આ સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ નાઉન્સ પ્લસ નાઉન હોઈ શકે, નાઉન્સ પ્લસ પ્રોનાઉન્સ હોઈ શકે, નાઉન્સ પ્લસ એડજેક્ટિવ હોઈ શકે અને નાઉન્સ પ્લસ નાઉન્સ પણ હોઈ શકે, પ્રોનાઉન પ્લસ એડજેક્ટિવ પણ હોઈ શકે. અહીંયા આપણે જોઈએ કે નાઉન ઓર પ્રોનાઉન નાઉન સાથે કેવી રીતે લિંક થાય છે અને એડજેક્ટિવ સાથે કેવી રીતે લિંક થાય છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ I am a boy. Now do you see any action in this sentence?
there is no action. But as you know, as we just discussed, you cannot make a sentence without a verb. So here I is the pronoun, boy is the noun, and the verb that links the pronoun I and the noun boy is am. Now here we see that a pronoun is linked with a noun by a linking verb am. The second example is she is beautiful. So here she is a pronoun, beautiful is an adjective. તમે nouns, pronouns ને adjectives શીખી ગયા છો એટલે તમને ખબર હશે કે તમારે adjective find out કરવું હોય તો how do you find out an adjective? So when you want to find out an adjective, you simply have to question the noun or pronoun, how is it? And you will get the answer which will be your adjective. So here, she is beautiful. She is a pronoun and beautiful is an adjective. Now she, the pronoun, is linked to beautiful, the adjective, with the linking verb is. Now we go to helping verbs. Now, what are helping verbs? Helping verbs એટલે જેમ મૂવીમાં મેઇન હીરો હોય એને કેટલા બધા કેરેક્ટર્સ હેલ્પ કરતા હોય છે એવી જ રીતે અહીંયા વર્બ કે જે સેન્ટેન્સમાં એક મેઇન હીરો છે એની સાથે ઘણા હેલ્પિંગ વર્બ્સ બી આવે છે એને હેલ્પ કરવા, કોઈ એક્શન બતાવવા અથવા તો તમે કેવું ફીલ કરો છો તે બતાવવા. તો લેટ અસ સી the two examples. I will do my homework. So here do is the main verb, action verb, and the verb that is helping do is will. So you see, will become the helping verb of the main verb do. Let us see the other example. I am feeling happy. Now here it shows that how you are feeling. It shows the state of your being, how you feel. So I is a pronoun, happy is the state of being, feeling is your action verb, and am is your helping verb. So here we see that helping verbs help to frame a sentence in a better way. Here we can see with two ping pongs, the physical action, with action is shown by running, I run. Mental action, I think. Time for action. Sorry. Hey Emily, what's up? Look what I have. Movie tickets. Let's go. No, I can't come. Our grammar teacher has told us to list down all the action words that we come across in our daily lives. Then you must watch this movie to know more about verbs. Don't forget to carry your notebook along. Cool. Let's go. Action words are the actions we perform. They are called verbs or doing words. Some of the action words are
give, give. Take, take. Eat, eat. Drink, drink. Jump, jump. Walk, walk. Throw, throw. Talk, talk. Laugh, laugh. Click, click. Paint, paint. Write, write. So, Emily, hope that helped you. Did you note the action verbs? Yes, Elvis, I've noted the verbs. Give, take, eat, drink, jump, walk, throw, talk, laugh, click, paint, write. Wow, Emily, you are done with your assignment. Yes, that too with fun. Thank you, buddy. So now we will see types of action verbs in detail. What is the function of an action verb, or rather action verbs? Action verbs help put subject into action. Here we see that he or she is a subject and she is doing some action, that is, she is walking, she walks. So, action verbs help put subject into action. They help give meaning to the subject's action. It actually shows you how the action is done. Here we have an example. He or she works. Examples of action verbs. Now, let us see a few examples of action verbs. The action verb is clearly marked in blue in the below sentences. We want to solidify our action verbs because they are very important for any expression or state of being or action. So, the first one, I push with my hands. Here, push is the action verb. I like to listen to music, to old Hindi songs. મને જૂના હિન્દી સોંગ્સ સાંભળવા ગમે છે. Now you just concentrate on the sentence structure. સેન્ટેન્સનું સ્ટ્રક્ચર ગુજરાતીમાં અને અંગ્રેજીમાં આખું ચેન્જ થઈ જાય છે. આપણે બધાને એવું છે કે આપણે જ્યારે પણ કોઈ નવી ભાષા શીખતા હોઈએ તો આપણે એનું ટ્રાન્સલેશન કરવા માટે આપણી નેટિવ લેંગ્વેજમાં જ વિચારીશું. હવે ગુજરાતી લેંગ્વેજમાં ઓલવેઝ શું થાય છે કે ક્રિયા એ છેલ્લે આવે છે, જ્યારે અહીંયા તમે નોટિસ કરશો કે ક્રિયા પહેલાં આવે છે. ફોર એક્ઝામ્પલ, હું ધક્કો મારું છું તો મારું છું છેલ્લું આવ્યું. વેરેઝ ઇન ઇંગ્લિશ આઈ પુશ, પુશ પહેલાં આવે છે. તો this is the sentence structure that you have to be careful about.
when you are trying to translate something into English from Gujarati. Okay, now let us see the second example. I like to listen to old Hindi songs. મને જૂના હિન્દી સોંગ્સ સાંભળવા ગમે છે. અહીંયા લિસન આપણું એક્શન વર્બ થયું કારણ કે તમે કાનથી કોઈક એક્ટિવિટી કરી રહ્યા છો. I read mystery books in my free time. This will be your mental action because at that time you're not doing any physical action. The action is going on through your eyes. Yes, it is a physical action in a sense because you're also reading with your eyes, but your mind is registering it. So I read mystery books in my free time. I sit on a chair. હું ચેર ઉપર બેસું છું. બેસવું એ ક્રિયા થઈ, એક્શન વર્બ થયો. I stand on a table. હું ટેબલ ઉપર ઊભો રહું છું કે ઊભી રહું છું. Let us see a few more examples. I watch comedy shows. હવે I want to explain something to you. What is the difference between see and watch? See એટલે કે તમે કોઈ પણ વસ્તુ ઇનવોલન્ટરીલી જુઓ છો. જેમ કે I see a book stall across the road. તો એ શું થયું તમારું? તમને દેખાય છે, તમારી નજરે પડે છે. બટ વેન યુ વોચ સમથિંગ, it means કે you are observing something with concentration. એટલે જ્યારે તમે એમ કહો કે I watch people coming and going near the book stall, તો એના માટે વોચ વપરાય. બીજું વોચ શેના માટે વપરાય? આપણે હાથ ઉપર જે ઘડિયાળ પહેરીએ છીએ એના માટે પણ આપણે વોચ યુઝ કરી શકીએ છીએ. એટલે તમારે બરાબર શબ્દોના મિનિંગ સમજવા જરૂરી છે. I cook every day. હું રોજ રસોઈ કરું છું. તો અહીંયા કરું છું પાછળ આવ્યું. I cook, રસોઈ કરું છું. Cook is the action verb. I work in a multinational company. હું મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરું છું. I studied hard to get good marks. Studied is your action verb. કે મેં સારા માર્ક્સ લાવવા માટે ખૂબ જ ઘણી મહેનત કરી. I think about you often. હું તમારા વિશે ઘણી વખત વિચાર કરું છું. અહીં think એક મેન્ટલ એક્શન થઈ. Okay. Time for some activity. Now, here I have given you two pictures. Can you guess કે આમાં તમે કયો એક્શન વર્બ મૂકી શકશો? I am giving you 10 seconds. After that, I shall give you the answers. Okay. First is draw. Did you get it right? Okay. Now for the second picture. Write. How many of you got it right? Okay. So now we move on to other pictures. Again, I am giving you a few seconds. You can guess the action verb and write down. વિદ્યાર્થી મિત્રો, હું તમને એટલું કહેવા માંગુ છું કે તમે જ્યારે આ સેશન્સ અટેન્ડ કરો તો મેક ઇટ અ પોઈન્ટ ટુ ટેક અ નોટબુક એન્ડ અ પેન વિથ યુ. જસ્ટ કીપ ઇટ વિથ યુ સો દેટ whenever you want to note down something or write down something, it is handy and it will be helpful. It will be helpful for you
in future also. Okay, now I am giving the words for these two actions. The first is hop. Hop એટલે એક પગથી કૂદવું, જેને આપણે લંગડી પણ કહી શકીએ છીએ ગુજરાતીમાં. The second action is dance. So let's move on to some more activity. Here again there are two pictures. Again I am giving you 2 seconds, a few seconds to find out the action verb. So here we go. First is jump. Second is dive. Dive એટલે ઝંપલાવવું. When do you use dive? I dive into the pool. હું સ્વિમિંગ પૂલમાં ડાઈવ મારું છું. Guess the words for these two actions also. Here are the answers. The first one is read. The second one is swim. Did you guess it right or not? So now we go to linking verbs. What are linking verbs? Linking verbs help to connect a noun or a pronoun to an adjective. First we'll have a look at this, the first function of a linking verb. Here the example is she is beautiful. She is a pronoun. Beautiful is an adjective. So you can see that there is only one word that links the two, and that is. એટલે is તમારો linking verb બની ગયું. બીજું શું કરે છે linking verb? Linking verbs help connect a noun or a pronoun to another noun. So here is an example. I am a boy. તો I આપણું pronoun છે અને boy આપણું noun છે. અને એ બેને શું લિંક કરી રહ્યું છે? am. એટલે am આપણું લિંકિંગ વર્બ થયું. અહીંયા હું તમને બીજી એક ખાસ ટીપ આપવા માંગુ છું કે મોસ્ટ ઓફ ધ લિંકિંગ વર્બ્સ આર ફોર્મ્સ ઓફ ટુ બી. ટુ બીના કયા કયા ફોર્મ્સ છે? એમ, ઇઝ, આર, વોઝ, વર. આ લિંકિંગમાં યુઝ થાય છે. એના બીજા ફોર્મ્સ છે જેમ કે બીંગ અને બીન, એ યુઝ્યુઅલી લિંકિંગ વર્બ્સમાં આવતા નથી. એક્ઝામ્પલ્સ ઓફ લિંકિંગ વર્બ્સ. પહેલાં આપણે બધા નાઉન અને એડજેક્ટિવને જે વર્બ્સ જોડે છે એના વિશે જોઈશું. માયા's clothes are dirty. So when you are reading a sentence, you have to decide what are you talking about? Are you talking about Maya or are you talking about clothes? Actually, we are talking about clothes. So how are the clothes? The clothes are dirty. So clothes અહીંયા તમારું noun થયું અને dirty તમારું adjective થયું. તો એ બેને લિંક કરે છે આર. તો અહીંયા આર તમારું લિંકિંગ વર્બ બની જશે. Next, my dog is friendly. So here you see, don't concentrate on my, concentrate on dog because you're talking about the dog.
So, my dog, કેવો છે dog? Friendly. So, the verb that links the noun dog and the adjective friendly is the linking verb is. The children are happy. અહીંયા આપણું નાઉન છે children. How are they? Happy. So happy becomes the adjective over here. And which is the verb that links the noun in the adjective? That is children and happy. The verb is are. And that is why it is a linking verb, because there is no other action here. No other verb also. It works on its own. It is totally independent. That is why we have it as a linking verb. My house is near the town hall. મારું ઘર ટાઉન હોલ પાસે છે. અહીંયા આપણે જોઈશું એક જુદી વ્યવસ્થા છે. હાઉસ છે જે એક નાઉન છે, અને ટાઉન હોલ છે એ પણ એક નાઉન છે. ક્યાં છે હાઉસ? હાઉસ ઇઝ નિયર ધ ટાઉન હોલ. એટલા માટે એ નાઉન અને નાઉનને જોડે છે. He is tall. Here you will see that he is your pronoun. And how is he? He is tall. So tall is your adjective. And the word that links it is, which is the linking verb. I hope you got the concept clear. Now we will see some examples where a noun is linked with a noun, or where a pronoun is linked with a noun. Here are some examples. I have a book in my hand. Here the subject is I. And what do I have? Book. That is the object. So, pronoun I is the pronoun, book is the noun, and the verb, which is not an action verb again, is have. That is why it is a linking verb. His name is Nikhil. Here his is a pronoun, but we are talking about his name. So name is a noun, name is Nikhil. So here a noun is linked with is to another noun. That is why is the linking verb. Manish has a horse. Again here we see that Manish is a noun. It's a proper noun. And horse is a noun. And which is the word that links these two nouns? It is has, which is a linking verb. Sheila does yoga every day. So here you have Sheila, yoga every day. It becomes noun plus noun. Anil has many clothes. Now what are we talking about? We are talking about clothes. But notice one more thing. We have described the clothes also, and that is many, which can be used as an adjective also. But here our main purpose is to join a noun to a noun. So Anil and clothes are the two nouns which is linked with the verb has. I hope you got the concept of linking verbs clear. Now, let us see what do. They show or they express a state of being. For example, I am feeling happy. Helping verbs actually help the main verb. Here feeling is your main verb
and am is your helping verb. Okay, so now we shall see, it's time for some video time for helping verbs. Understanding helping verbs. At Grammar Songs by Melissa. You have learned that action verbs are words that stand for the physical movements or mental actions of nouns when we read, speak, or write. A bird can fly. A girl can think. You have also learned that linking verbs connect the subject of a sentence to other information. The children are happy. So what are helping verbs? More importantly, how can I use helping verbs to make my message more clear when I speak and when I write? Sometimes helping verbs are called auxiliary verbs. They both mean the same thing. Helping verbs are used to support the main verb, whether action or linking, in telling when something occurs in time or setting the mood or tone. Help! What? I know. It all sounds confusing, so let's take it one step at a time. There are many helping verbs in the English language that we use every day when we speak. Some of these verbs are also linking verbs if they are the main verbs being used in the sentence. Relax. My goal isn't for you to memorize this list. You will be able to recognize helping verbs when you understand how they help and what they do. Let's get started. Let's look for the helping verbs in some simple sentences. First, we will find the subject. We need to know what or who the sentence is about. Next, we will find the main verb, whether action or linking. Then, we will look at the words in between the subject and the main verb. That's where we can find the helping verbs. Here we go. Sam should have cleaned his room. First, we need to find the subject. Who or what is this sentence about? Well, the sentence is about Sam. He's my subject. Next, I need to find my main verb, whether action or linking. What did Sam do? Or which word shows action? Well, I know when I clean, I have to move around and pick things up. Clean shows action, so cleaned is the verb in this sentence. Now we need to look at the words in between the subject and the main verb. So which words are those? Well, Sam is our subject and cleaned is our main verb. Should and have are the words we need to look at. Should and have are both helping verbs. Hooray! So now that we found the helping verbs, what did they actually do in this sentence? Well, without the helping verbs, our sentence would say, Sam cleaned his room. Remember, helping verbs tell when something occurred in time or set the mood or tone. The helping verbs should and have let the reader know that Sam did not clean his room yet. Sam, you should have cleaned your room. Uh-oh. And it looks like should and have set the mood or tone as well. Oops. Well, while Sam cleans his room, let's find the helping verbs in another sentence. We'll follow the same steps and look for clues. The girls might play games at Karen's house. First, we need to find the subject. Who or what is this sentence about? Well, the sentence is about the girls. They're my subject. Next, I need to find my main verb, whether action or linking. What did the girls do? Or which word shows action? Well, I know when I play a game, I roll the dice, move my game piece, and most importantly, I think. So, play is the verb in this sentence. Now we need to look at the words between the subject and the main verb. What word do you see there? Well, the girls are the subject and play is our main verb, so might is the word we need to look at,
and might is a helping verb. Hooray! So now that we've found the helping verb might, what did it actually do in this sentence? Well, without the helping verb, our sentence would read, "The girls play games at Karen's house." Remember, helping verbs tell when something occurred in time or set the mood or tone. The helping verb might lets the reader know that the girls have not played games at Karen's house yet, but that the event could happen in the future. Might also sets the mood or tone of uncertainty. Will the girls play games at Karen's house? We don't know. They might. We should go to Karen's. We will go now. Thank goodness for helping verbs. So remember, when looking for helping verbs, first find the subject. Next, find the verb, whether action or linking. And then, look at the words in between the subject and the main verb to see which words are helping verbs. Remember, helping verbs can tell when an event occurred in time. We are going to Karen's house. We will play games. And helping verbs can set the mood or tone. Sam, you can do a great job. Thank you for joining me at Grammar Songs by Melissa. So students, I hope you enjoyed the video. The video definitely tells you in detail about how helping verbs can frame a sentence, how they set the time, they set the mood, they set the tone of a sentence. In this way, helping verbs are very important as they help the main verb to express a certain feeling. So now let us go to helping verbs in detail and understand them better. So first we'll take up the forms of to be, forms of do, and forms of have. Helping verbs help the main verb to express the action. The main helping verbs are forms of to be. And what are the forms of to be? They are am, is, are, was, were, being, been, be. Forms of do. Do, does, did. Forms of have. Have, has, had. હવે આપણે જોઈએ કે ટુ બીના ફોર્મ્સમાં એમ, ઇઝ અને આર પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય છે. વોઝ, વર પાસ્ટ ટેન્સમાં વપરાય છે. બીઈંગ કોઈ પણ કન્ટિન્યુઅસ ટેન્સમાં વપરાય છે. અને બીન મોટાભાગે પરફેક્ટ ટેન્સમાં વપરાય છે. જ્યારે બી એ ક્યારેક એના મૂળ સ્વરૂપમાં આવી જાય છે, જેમ કે આઈ લાઈક ટુ બી હેપી ઓલવેઝ. તો એ અહીંયા એનું મૂળ સ્વરૂપમાં આવે છે. ફોર્મ્સ ઓફ ડૂમાં તમે જોશો કે ડુ અને ડઝ એ પ્રેઝન્ટમાં વપરાય છે. ડઝ ખાલી ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં વપરાય છે પ્રેઝન્ટમાં. જ્યારે ડીડ બધામાં ફર્સ્ટ, થર્ડ, સેકન્ડ પર્સન સિંગ્યુલર પ્લુરલ પાસ્ટમાં ડીડ વપરાય છે. ફોર્મ્સ ઓફ હેવ. હેવ ક્યારે વપરાય છે? ફર્સ્ટ પર્સન અને સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન સિંગ્યુલર પ્લુરલ અને થર્ડ પર્સન પ્લુરલ એટલામાં હેવ વપરાય છે. જ્યારે ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં ઓલવેઝ હેઝ વપરાય છે. પાસ્ટમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પર્સન સિંગ્યુલર કે પ્લુરલમાં હેડ ચેન્જ થતું નથી, એનું એ જ રહે છે. ઓકે, સો નાઉ લેટ અસ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. અહીંયા આપણે બધા ટુ બીના
ડિટેલમાં એક્ઝામ્પલ્સ લીધા છે. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધેમ બેટર. Some examples of to be forms. I am swimming in the pool. Here to be forms are helping. To be નું ફોર્મ એમ છે, જે મેઇન વર્બ છે સ્વિમિંગ એને હેલ્પ કરી રહ્યું છે. She is eating pasta. Now can you guess what the main verb is here? Here is in this sentence is yes, eating is the main verb and is the helping verb. Remember, is used as a linking verb when it does not have any other verb with it. But is used as a helping verb when it has some expressive verb with it. The boys are playing cricket. Here, playing is the main verb and the helping verb is are. We were singing songs. અમે ગીતો ગાઈ રહ્યા હતા. આ બધામાં આપણે ક્રિયા ચાલુ હોવાનું બતાવે છે. જેમ કે આઈ એમ સ્વિમિંગ ઇન ધ પૂલ, તો હું પૂલમાં તરી રહી છું, ક્રિયા ચાલુ છે. શી ઇઝ ઇટિંગ પાસ્તા, તે પાસ્તા ખાઈ રહી છે. તમારે ખાલી એમ કહેવું હોય કે તે પાસ્તા ખાય છે, તો આપણે એવું બોલવાનું હોય કે શી ઇટ્સ પાસ્તા. ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ. છોકરાઓ હજી પણ ક્રિકેટ રમી રહ્યા છે, ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ છે. વી were singing songs. અમે ગીતો ગાઈ રહ્યા હતા. આ થયું પાસ્ટ ફોર્મ. Her songs are being appreciated by many. અહીંયા આપણે જોયું કન્ટિન્યુઅસ માટે being વાપર્યું છે. અહીંયા હેલ્પિંગ વર્બ છે આર. being પણ હેલ્પિંગ વર્બ તરીકે આવે છે એપ્રિશિએટેડ સાથે. She has been recovering speedily. અહીંયા પણ બે હેલ્પિંગ વર્બ્સ છે, હેઝ અને બીન રિકવરિંગ. આ થશે આપણો પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, કારણ કે એમાં હેઝનું ફોર્મ છે ને બીનું ફોર્મ છે, પ્લસ વર્બ સાથે આઈ એન જી આપણે મૂકી દીધું છે. તો અહીંયા તમે જોયું કે હેલ્પિંગ વર્બમાં ટુ બીના કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. Helping verbs. Let us learn about forms of do in detail with some examples. Do you want my help? Here, want is the main verb and do is the helping verb, and you have a question tag at the end. He does not want my help. So again we see that in third person singular we apply the plural rules. If a word ends with O, then you always put ES in the plural form. Okay, now let us examine the third sentence. I did not help him. One thing I have noticed, most of the times the forms of do come with negative form, that is not. That is my guess. I think you should also try to look up whether it is true or not. So, the first two sentences are of the present tense and the last sentence is of the past tense. Now here we have helping verbs about the forms have. Here we'll see different forms of have in detail with some examples. I
have finished my project. You can guess what the action verb is here. Finished is your action verb in this sentence or the main verb, and have is your helping verb. Sita has completed her work. Again, you can take a guess. Completed is the main verb and has is the helping verb. The actors had worked hard for the play. Worked is the main verb, had is the helping verb. Now, let us see. પહેલામાં have આવે છે. આઈમાં ઓલવેઝ have આવે. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પ્લુરલ, સેકન્ડ પર્સન સિંગ્યુલર પ્લુરલ અને થર્ડ પર્સન સિંગ્યુલર પ્લુરલમાં ઓલવેઝ have આવે. જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો એમાં ઓલવેઝ has આવે. એટલે આપણે પ્રેઝન્ટ ટેન્સના બે ફોર્મ્સ છે આ, have finished, has completed. Whereas the last sentence is a past tense, had worked. Now we will also see in the next slides to come કે જ્યારે haveના ફોર્મ્સ આપણે મૂકીએ છીએ ત્યારે આપણને કયો ટેન્સ મળે છે. But that we'll see later on. Here we have a collage of some more helping verbs. You can see shall, must, could, might, will, ought to, may, would, should and can. So these are some more helping verbs. હવે આપણે ડિટેલમાં એનું meaning અને usage જોઈશું. So let us take up the first helping verb, can. What does it suggest? Can suggest ability. It can also suggest request. We will see it through the examples. First example, Julie can swim. Julie તરી શકે છે. એ એની એબિલિટી બતાવે છે કે શું કરી શકે છે. The sentence shows the ability of Julie to swim. Here, main verb is swim and the helping verb is can. હવે તમે જુઓ સેકન્ડ સેન્ટેન્સમાં can કેવી રીતે વાપર્યો છે. Can I help you? આ શબ્દમાં આ સેન્ટેન્સમાં કેનમાં તમને થોડો રિક્વેસ્ટનો ટોન સંભળાય છે, રાઈટ? તો કેન આઈ હેલ્પ યુ એ એક ઓફર રિક્વેસ્ટ છે, એબિલિટી છે કે હું તમને મદદ કરી શકું છું, તો હું તમને મદદ કરું. તો ધ સેન્ટેન્સ શોઝ ધ રિક્વેસ્ટ ટોન ઓફ ધ પર્સન offering to help, where help is the main verb. It is not a helping verb. Help here is the main verb, right? And can is the helping verb. Okay. Next is could. So what does could suggest? Could suggests past ability. It also suggests a suggestion when you make some suggestion કે તમે કંઈક
સજેશન કરી રહ્યા છો એના માટે પણ તમે કુડ યુઝ કરી શકો છો. તો આપણે પહેલો એક્ઝામ્પલ જોઈએ. જુલી કુડ સ્વિમ when she was young. Now, this sentence tells us about the past. જુલી જ્યારે યંગ હતી ત્યારે તરી શકતી હતી. બરાબર, વોઝ, હતી. તો ઇટ શોઝ ધ પાસ્ટ એબિલિટી કે એ this sentence basically shows the past ability of Julie to swim. Here, swim is the main verb and could is the helping verb. Now we move on to another example. Could you please give me some tips about cooking? તમે મને કુકિંગ માટે થોડી ટિપ્સ આપી શકો છો? એક સજેશન છે કે થોડીક ટિપ્સ તમે મને કુકિંગ માટે આપી શકો તો પ્લીઝ આપો ને. તો ધ સેન્ટેન્સ શોઝ ધ સજેશન વેર give is the main verb and could is the helping verb. Okay. Now we go to may. When is may used? May is the word that is used usually for permission. It is also used for future possibility. First sentence. May I borrow your pen? See, અહીંયા પરમિશન મંગાઈ રહી છે કે હું તમારી પેન થોડી વાર માટે યુઝ કરી શકું છું. સેકન્ડ સેન્ટેન્સ છે યુ મે કમ ટુ માય હાઉસ ટુમોરો. અહીંયા પરમિશન અપાઈ રહી છે, તમે મારા ઘરે આવતીકાલે આવી શકો છો. સો ઇન ધ ફર્સ્ટ સેન્ટેન્સ may is used to ask for permission, while in the second sentence, may is used to give permission. May can also be used in other way for future possibility, like he may come to visit us in the next month. એ આવતા મહિનામાં કદાચ આપણને મળવા આવી શકે છે. તો that will be a future possibility. Might. Might suggests the present or future possibility. Sometimes there is not even surety. When we use might, sometimes you're not sure. So for this, let us examine the examples. The first one, we might win the trophy, but I doubt it. See, we might win the trophy. Might. એટલે શક્યતા છે પણ ખરી અને શક્યતા નથી પણ. In this sentence, we notice that there is a possibility of winning. પણ સાથે doubt પણ છે. But I doubt it. So, there is no surety of it. Let us examine the next sentence. It might rain in the evening. હવે આ વાક્ય બરાબર ધ્યાનથી વાંચો. એમાં તમને શું સમજાય છે? આમાં પણ એક વસ્તુ ચોક્કસ છે કે કોઈ શ્યોરિટી નથી. સાંજે વરસાદ પડી પણ શકે છે અને સાંજે કદાચ વરસાદ ના પણ પડે. તો in this sentence we notice that
there is a possibility of rain, but again, there is no surety that the rain will certainly come. Must. Now let us see what must suggests. Must એટલે necessity, obligation or moral duty. તો what is necessity? કે તમારે આમ કરવું હોય તો આમ કરવું જ જોઈએ, કરવું જ પડે. ઇટ ઇઝ એકચ્યુઅલી અ કમ્પલ્શન કે કંઈક મેળવવા માટે કંઈક તો કરવું જ પડે. એને આપણે કમ્પલ્શન કહી શકીએ. હવે અહીંયા એક્ઝામ્પલ છે. યુ મસ્ટ સ્ટડી હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. In this sentence, must shows that it is very necessary to study hard if one wants to get good marks. બરાબર? એટલે એક કમ્પલ્શન છે. જો તમે હાર્ડ નહીં વર્ક કરો તો તમને સારા માર્ક્સ નહીં જ મળે. સેકન્ડ એક્ઝામ્પલ. You must reach the office on time. હવે આ પણ કમ્પલ્શન છે, મોરલ ડ્યુટી છે, ઓબ્લિગેશન છે કે તમે કામ કરી રહ્યા છો, તમે જોબ કરી રહ્યા છો, તમારે રોજ ઓફિસ પહોંચવાનું છે, તો તમારે રોજ ટાઈમસર પહોંચવું પડે. જોઈએ નહીં, પહોંચવું જ પડે. જોઈએ આપણે યુઝ કરીએ તો એ એડવાઇસ થઈ જશે. ઇન ધીસ સેન્ટેન્સ must denotes the obligation of reaching office on time as a part of the job and also to make a good impression. Ought. What does ought stand for? Ought stands for something that is right or correct. So let us see the example. You ought to respect your elders. તમારે આવું કરવું જોઈએ. તો ought in this sentence shows us કે we have to, we should, we ought to respect our elders. That is, we have to show respect towards them. Okay? So we now go to the next slide. Shall. Shall suggests offer or a suggestion. તો અહીંયા આપણે જોઈએ. Shall I help you? અહીંયા ઓફર છે. હું તમને મદદ કરી શકું છું. This sentence shows an offer to help. Let us see the second sentence. Shall we play cricket instead of basketball? તો અહીંયા આ સજેશન થયું. એક સજેશન છે કે આપણે બાસ્કેટબોલ કરતાં ક્રિકેટ રમી શકીએ છીએ. So see, this is a suggestion which you may accept, you may not accept. Now here, one thing you should always remember is that shall is used for first person, singular and plural. Okay? So let's go to the next slide. Should. Now what does should denote? It denotes advice or uncertain prediction. તમારે જ્યારે કોઈને એડવાઇસ આપવી હોય, સલાહ આપવી હોય, તો તમે shouldનો પ્રયોગ કરી શકો છો. And what is uncertain prediction? કે આ થઈ શકે છે, આમ ગમે ત્યારે થઈ શકે છે એમ. પ્રિડિક્શન એટલે કંઈક તમે ફ્યુચર વિશેની કંઈક વાત કરી રહ્યા છો, એને પ્રિડિક્શન કહેવાય.
પણ એ પ્રિડિક્શનમાં શ્યોરિટી નથી. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. યુ શુડ રિસ્પેક્ટ યોર એલ્ડર્સ. આ એક એડવાઇસ છે. આપણે જોયું યુ ઓટ ટુ, કે તમારે કરવું જ જોઈએ. એ હવે હું તમને કહી દઉં કે ઓટ ટુ સ્ટેન્ડ સમવેર બિટવીન શુડ એન્ડ મસ્ટ. સો it is something that is right, which you should always do, whereas should is a suggestion, it is an advice કે તમારે આવું કરવું જોઈએ, એ સલાહ આપે છે. Let us see the second example. The bell should ring any moment now. હવે ક્યારેય પણ બેલ પડી શકે છે. પ્રિડિક્શન છે કે બેલ પડી શકે છે, બેલ વાગી શકે છે, પણ ખબર નથી કે હમણાં 1 મિનિટ પછી, 5 મિનિટ પછી કે 10 મિનિટ પછી. એટલે અહીંયા અનસર્ટન પ્રિડિક્શન છે. વિલ. વિલ એટલે શું સજેસ્ટ કરે છે? ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ વિલિંગનેસ. વિલિંગનેસ એટલે કંઈ પણ કરવાની તૈયારી બતાવવી, દેટ ઇઝ વિલિંગનેસ. ઇટ ઓલ્સો સજેસ્ટ સર્ટન પ્રિડિક્શન, કે હા જ્યારે તમે ચોક્કસ હો કે આ વસ્તુ થવાની જ છે, સર્ટન્ટી છે એમાં. એન્ડ થર્ડ ઇઝ ઇટ ઓલ્સો ડિનોટ્સ પ્રોમિસ, કે ના હું આવું કરીશ જ. જ્યારે પપ્પા મમ્મી તમને કહેતા હોય કે તમારે પરીક્ષામાં પાસ થવા માટે વધારે મહેનત કરવી જોઈએ, તો તમે કહો છો યસ મોમ એન્ડ ડેડ, આઈ વિલ વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન એક્ઝામ. ઓકે, સો ફર્સ્ટ સેન્ટેન્સ ઓફ વિલ શોઝ વિલિંગનેસ. વી વિલ હેલ્પ ધ નીડી એન્ડ પુઅર. તૈયારી બતાવી રહ્યા છે અહીંયા આપણે કે અમે જે લોકો જરૂરતવાળા છે અને જે લોકો ગરીબ છે તેને મદદ કરવા માટે અમે તૈયાર છીએ. તો વોટ ડઝ ધીસ સેન્ટેન્સ શો? ઇટ સેન્ટેન્સ શોઝ ધ વિલિંગનેસ that we are willing to help the needy and the poor. Let us have a look at the next sentence. It will rain today. આ સેન્ટેન્સ તમને શું બતાવે છે? સખત વાદળો ઘેરાઈ ગયા છે આકાશમાં, વીજળીના કડાકા થાય છે. It has become dark, cloudy, windy. You can even get the smell of the water falling on the earth. You can even experience the cold wind coming from some direction. And that is why you are sure કે અહીંયા આજુબાજુમાં વરસાદ પડ્યો છે એટલે આપણે ત્યાં હવે વરસાદ પડશે જ. So this sentence shows the certainty of raining. So when you are very sure, you use will. સી, આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. આપણે આગળ ભણ્યા કે શેલ આઈ અને વીમાં યુઝ થાય છે, પણ ઘણી વખત આપણે વિલ પણ યુઝ કરીએ છીએ. વિલ શેના માટે યુઝ કરીએ છીએ? એ પ્રોમિસ માટે યુઝ કરીએ છીએ. જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે, વી વિલ મેક ધીસ પ્રોજેક્ટ અ સક્સેસ. તો અહીંયા વિલ સજેસ્ટ કરે છે કે અમે પ્રોમિસ કરીએ છીએ કે અમે આ પ્રોજેક્ટને એકદમ સક્સેસફુલ બનાવીશું. તો અહીંયા એક પ્રોમિસ થઈ ગયું. નાઉ લેટ અસ એક્ઝામિન ધ નેક્સ્ટ સ્લાઇડ. વુડ. વુડ denotes 3 things again: request, invitation, making arrangements. Sorry. First example, would you please get me a glass of water? When you saying this, you requesting someone કે તમે મારા માટે એક ગ્લાસ પાણીનો લાવી શકો છો.
So this sentence shows request. Let us see the other example. Would you like to join my party? This sentence shows the invitation. આપણે કોઈકને કહી રહ્યા છીએ, ઇન્વાઇટ કરી રહ્યા છે કે તમે મારી પાર્ટીમાં જોઈન કરશો. ઓકે, એન્ડ હાઉ ડુ વી યુઝ ઇટ ઇન ધ થર્ડ વે? લેટ અસ સી ધ એક્ઝામ્પલ. We would supervise the arrangements for the party. એટલે અમે તૈયાર છીએ કે અમે આ બધી અરેન્જમેન્ટ્સને અમે લોકો સંભાળી લઈશું, અમે બધું મેનેજ કરી લઈશું. સો this sentence shows the person's intent to make arrangements. એની તૈયારી છે. Now, here I have taken some sentences કે જો તમે સેન્ટેન્સ હેલ્પિંગ વર્બથી શરૂ કરો તો what do you get? You get an interrogative sentence. You get a question tag. So let us see. Can is actually a helping verb. Can helps help. So, can I help you? Help is your main verb and can is your helping verb. પણ જ્યારે આપણે canથી શરૂ કર્યું તો પાછળ question mark આવશે. Could you help me? Could you help me? તમે મને મદદ કરી શકો છો? તો અહીંયા could આપણો helping verb થયો અને main verb કયો છે? help. અને પાછળ ક્વેશ્ચન માર્ક. જ્યારે આપણે મેથી શરૂ કરીએ છીએ કોઈ સેન્ટેન્સ તો શું થાય છે? લેટ્સ સી. મે આઈ કમ ઇન? તો અહીંયા મે તમારું શું થઈ ગયું? હેલ્પિંગ વર્બ. મેઇન વર્બ છે કમ, બટ બિકોઝ યુ સ્ટાર્ટેડ યોર સેન્ટેન્સ વિથ મે, you get a question tag at the end. Shall we meet today? Here meet is your action verb and shall is your helping verb. And you have a question tag. Should I go for acting as my career? Or should I consider acting as my career? So, અહીંયા કોઈકની સલાહ માંગવામાં આવી રહી છે કે હું એક્ટિંગને કરિયર તરીકે વિચારી શકું છું, હું મારી એક્ટિંગમાં કરિયર બનાવું તો એ સારું રહેશે. વિલ યુ હેલ્પ મી વિથ માય પ્રોજેક્ટ? એ ઠોકીને તમને પૂછે છે. કેન યુ નથી, વિલ યુ. તમે મને કરી શકશો નહીં, કરશો? Will you help me with my project? The last one. Would you be kind enough to spare some time? Here would is used as a request tone. તમે મારા માટે થોડોક સમય ફાળવા જેટલા દયાળુ થઈ શકશો? So you see, with helping verbs, we can also make interrogative sentences. We now go to power or strong verbs. તો આપણે આગળ ડિસ્કસ કર્યું કે પાવર વર્બ્સ કોને કહેવાય. પાવર વર્બ્સ બેઝિકલી તમારી વોકેબ્યુલરીમાં વધારો કરે છે. તમે કોઈ વર્બ જે સિમ્પલ છે એને તમે થોડોક સારો બનાવી શકો છો, જેથી કરીને whenever you want to make a presentation, whenever you want to communicate professionally, power verbs help you to make your presentations and communication much better. So now let us see some power verbs. Here we have some power verbs. Wrote, drafted. અહીંયા સિમ્પલ વર્બ છે રોટ, એના બદલે આપણે જો ડ્રાફ્ટેડ લખીએ
તો એ વધારે ઇમ્પ્રેસિવ લાગે છે. વેલ બિહેવ્ડ, કોર્ટિયસ એટલે જેના મેનર્સ સારા હોય તે. ક્રિએટેડ એટલે કંઈક સર્જન કરવું. જ્યારે તમે કંઈક નવી વસ્તુ શરૂ કરો છો જે પહેલાં કોઈએ ના કરી હોય તો એને પાયોનિયરિંગ કહેવાય છે. તો ઇન્સ્ટેડ ઓફ ક્રિએટેડ આઈ કેન યુઝ ધ વર્ડ પાયોનિયર્ડ. નેક્સ્ટ વર્ડ ઇઝ શોડ, જેના માટે આપણે પાવર વર્બ યુઝ કરી શકીએ છીએ, એક્ઝિબિટેડ. નાઉ વી વિલ સી હાઉ can we use these words in sentences. We will make sentences with a simple verb and a power verb. Then you decide which sentence is better. So let us see the sentences. Wrote versus drafted. Nilesh wrote a legal document. See, we have used the word wrote. In the next sentence, Nilesh drafted a legal document. Now it is up to you to decide that which word sounds better, wrote or drafted. Okay, let us go to the next verb, well behaved, instead of which you can use the word courteous. She was well behaved as a kid. જ્યારે તે નાની છોકરી હતી ત્યારે પણ તેના મેનર્સ સારા હતા. એના બદલે આપણે કહીએ she was courteous even when she was a kid. તો well mannered, well behaved કરતાં કોર્ટિયસ ચોક્કસ વધારે સારું લાગે છે. હવે આપણે બીજા વર્ડ્સ જોઈએ. ક્રિએટેડ, પાયોનિયર્ડ. જેમ મેં તમને કીધું, ક્રિએટેડ એટલે એવું થાય કે તમે કંઈક નવું સર્જન કરી રહ્યા છો, કોઈક નવી વસ્તુ તમે પહેલવહેલા એ છો કે જેણે એ વસ્તુ શરૂ કરી છે. તો એના માટે તમારે વર્ડ વાપરવું હોય તો તમે કયો વર્ડ વાપરી શકો? વર્બ. અહીંયા વર્ડ એટલે વર્બ કહીશું આપણે. તો અહીંયા એક્ઝામ્પલ છે, આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. કેસીજી ક્રિએટેડ ધ ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ. બીજો સેન્ટેન્સ છે કેસીજી pioneered the finishing school project. Now you will see that pioneered sounds much better. It is a very powerful verb. Okay. Now let us see the next verb, showed. You can use exhibited for showed. Let us go through the examples. The soldiers showed tremendous courage. સિપાહીઓએ, આપણા આર્મીના જવાનોએ, સિપાહીઓએ બહુ જ કરેજ બતાવી. તો અહીંયા શોડના બદલે તમે એક્ઝિબિટેડ વર્બ વાપરો. The soldiers exhibited tremendous courage. Now it is up to you to see કે કયા વર્બ્સ વધારે પાવરફુલ લાગે છે, વધારે ઇમ્પ્રેસિવ લાગે છે. તો આઈ એમ શ્યોર કે તમે આજ પછી આવા થોડા વર્બ્સ શોધો જે સિમ્પલ હોય અને જેના વિશે તમે ઘણું બધું નવું શીખી શકો છો, નવા વર્બ્સ શીખી શકો છો, જેનાથી તમારું ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ, રિટન ઇંગ્લિશ બે સારું થાય. હવે હું તમને ખાસ એક વાત કહેવા માગું છું કે આપણે વર્બ્સ ઉપર આટલો બધો સ્ટ્રેસ કેમ આપીએ છીએ? વાય ડુ વી સ્ટ્રેસ સો મચ ઓન ધ કરેક્ટ ફોર્મ ઓફ વર્બ્સ? Because if your verbs are not correct, then your language will not be correct. Spoken or written English, that is language, will not be correct.
હું તમને એક એક્ઝામ્પલ આપું છું. એક્ઝામ્પલ જુઓ તમે. આ એક બહુ થોડુંક હાસ્યાસ્પદ છે અને થોડું દયાજનક બી કહી શકીશું એને. આ એક સંવાદ છે. This is a dialogue between an interviewer and a candidate. તો ઇન્ટરવ્યૂમાં ઇન્ટ્રોડક્શન્સ ને બધું પતી ગયું છે. સો નાવ ધ ઇન્ટરવ્યુઅર છે, he asks the candidate, why do you want this job? Now look at the answer of the candidate. Sir, I like travel and I enjoying to meet different people. Okay. So the interviewer further asks him, what is your experience? Sir, I no experience, but I sell products nicely. હવે આગળનો સંવાદ સાંભળો. How much salary do you expect? Sir, I no expectation. You give salary, I take salary. Okay. હવે આગળ બીજું છે. How will you work? The interviewer asks, how will you work if you are selected? Sir, I hard work. તો હવે અહીંયા તમે જુઓ કે અહીંયા સેન્ટેન્સીસનું ફ્રેમિંગ બરાબર થયું નથી. કોમ્યુનિકેશન થઈ ગયું છે, પણ જે સિક્વન્સમાં સેન્ટેન્સ વર્ડ્સ આવવા જોઈએ સેન્ટેન્સમાં, એ સિક્વન્સમાં વર્ડ્સ છે જ નહીં. આઈડિયલી કેવું હોવું જોઈએ તો હું તમને કહું. ફોર એક્ઝામ્પલ, વાય ડુ યુ વોન્ટ ધીસ જોબ? તો આન્સર હોવો જોઈએ, સર, I like traveling a lot and I'm sure this being a sales job, I would love it because I also like to meet different people. પછી જ્યારે સર પૂછે છે, what is your experience? તો ideal answer would be, sir, I have no experience but I am sure that I will be able to promote the products very well. Okay. Third question છે, how much salary do you expect? The answer should have been, sir, I don't exactly have any particular expectation. I leave it up to you to decide the salary. ચોથો છે, how will you work if you are selected? The ideal answer should be, sir, I am a hardworking person and I promise that I will work very hard to sell the product. હવે તમે વિચાર કરો કે આ તમારું ઇંગ્લિશ જો સારું હોય તો તમે કેટલું સરસ રીતે બોલી શકો છો. તમે ગ્રુપમાં બેઠા હો, ફ્રેન્ડ્સ સાથે બેઠા હો, તમે બેઠા હો ને કોઈક સરસ દેખાવડો છોકરો કે છોકરી આવે, તમે બધા એના દેખાવથી ઇમ્પ્રેસ થઈ જાઓ અને પછી એ તમારી પાસે આવીને જ્યારે ઇંગ્લિશ બોલે ને ત્યારે તમને એમ લાગે કે પૈસા પડી ગયા. તો વર્બ્સને બરાબર રીતે શીખવા અને વર્બ્સને બરાબર રીતે ગોઠવવા એ પણ એક કળા છે. કારણ કે તમારે બરાબર ચોક્કસ રહેવું પડે કે કયો વર્ડ સેન્ટેન્સમાં ક્યાં આવવો જોઈએ. એમ આઈ રાઈટ? ઓકે, સો લેટ્સ મૂવ ઓન to the other slide. What is the role of verbs in tenses? આપણે જ્યારે કોઈ પણ ટેન્સ બનાવવો હોય તો એમાં વર્બ કેવી રીતે હેલ્પ કરે છે? એકચ્યુઅલી વર્બ હેલ્પ નથી કરતું. વર્બ તો ડિસાઈડ કરે છે કે આ સેન્ટેન્સનો ટેન્સ કયો છે. અહીં હું તમને મેં 3 ખાના આપ્યા છે. પહેલામાં ટેન્સ છે, બીજામાં વર્બ છે અને ત્રીજામાં સેન્ટેન્સ છે. આપણે ખાલી એક વર્ડ લઈએ, સિંગ, અને આપણે જોઈએ કે એ સિંગ
જો આપણે ચેન્જ કરીએ તો આપણને કઈ ટાઈપના ટેન્સીસ મળે છે. તો ફર્સ્ટ પાસ્ટ, સિંગનું પાસ્ટ ટેન્સ થાય sang. અને how will you make a sentence with it? She sang well. તેણે સરસ ગીત ગાયું, એટલે ભૂતકાળ થઈ ગયો. sing, she sings well. તે સરસ ગીત ગાય છે. અગેન અહીંયા આપણે ફરીથી હું એક વખત તમને કહું છું, આઈ નો આઈ એમ રિપીટિંગ ઇટ બટ ધીસ ઇઝ વેરી નેસેસરી, કે જ્યારે પણ તમે થર્ડ પર્સન પ્લુરલ વાપરો ત્યારે વર્બ ફોર્મમાં તમે પ્લુરલ જ્યારે પણ તમે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર વાપરો ત્યારે વર્બ ફોર્મમાં એનું પ્લુરલ ફોર્મ મૂકવાનું ભૂલશો નહીં. જેમ આપણે અહીંયા મૂક્યું છે કે શી સિંગ્સ વેલ. નાઉ લેટ અસ હેવ અ લુક એટ ધ થર્ડ વન, હાઉ ધ વર્બ ચેન્જીસ ઇન ફ્યુચર ટેન્સ. તો સિંગનું અહીંયા વિલ સિંગ થઈ જાય છે. વિલ સિંગ એટલે એ ભવિષ્યમાં ગાશે. તો એનું સેન્ટેન્સ આપણે બનાવીએ, શી વિલ સિંગ અ સોંગ. તે ગીત ગાશે. તો આનાથી જોયું આપણે કે કેવી રીતે તમે વર્બના લીધે ડિસાઇડ કરી શકો કે આ કયો ટેન્સ થયો છે. વર્બ ચેન્જ થાય છે તો ટેન્સ પણ ચેન્જ થાય છે. હવે verbs play an important role in deciding the tense that we saw in the previous slide. So, how will you use the forms of do, that is do, does, did, the forms of to be, that is am, is, are, was, were, being, been, and have, that is have, has, had. હવે આ ફોર્મ્સ જો તમે યુઝ કરો તો એ કેવી રીતે આપણને હેલ્પ કરશે એ ડિસાઇડ કરવામાં કે આ કઈ ટાઈપનો ટેન્સ છે. તો ટુમોરો we shall examine the different forms of verbs that decide the tense in a sentence. But before we wrap up the session, I have some activity for you. Here I have given you sentences where you can see that all the words have been placed haphazardly. એનું કોઈ સિક્વન્સમાં મેં મૂકેલા નથી. તો આ વર્ડ્સને તમારે અનસ્ક્રેમ્બલ કરી અને એક સેન્ટેન્સ બનાવવાનું છે. I am giving you a few minutes. Try to make sentences out of them. In the next slide, we will go through the answers or the solutions of these sentences. Okay, I am waiting. I may give you 2 or 3 minutes. 3 to 5 minutes maybe. Okay, I will also try to read the words for you. First is bank, my, near, located, river, is, house, the. The second sentence, words are project, make, help, you, with, I,
your. Third sentence, stars in many sky are there. The fourth sentence, shall fetch, eat, I, you, something to. Last one, situation, precautions, in, present, must, we, take, the, stay, safe, to, proper. I know the last sentence is quite a long one, but I think we need to do that also, because being college students, you should be able to unscramble some complicated jumbled up words also. Okay? So, are you ready with your answers? Okay, let us see the solutions. Sorry. The first one. My house is located near the river bank. કેટલાનું સાચું પડ્યું? Second, this is an easy one. May I help you with your project? So here you see, it is very necessary to know કે તમારું verb ક્યાં આવશે. અહીંયા may સૌથી પહેલા આવે છે. That is why we have a question tag at the end of the sentence. So જ્યાં helping verbs આવતા હોય ત્યાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સેન્ટન્સ હેલ્પિંગ વર્બથી સ્ટાર્ટ થાય છે કે વચ્ચે આવે છે. If your sentence is starting with a helping verb, then it is sure that you will have a question tag. It will make an interrogative sentence. The third sentence is, there are many stars in the sky. The fourth, again you will notice that the sentence starts with a helping verb, shall. And shall I fetch you something to eat? So because it starts with shall, it ends with a question tag. So please try to concentrate on the words before arranging them into a sentence, because sometimes the sequence may not be right and you might just give a wrong meaning. The last one was of course complicated, but I think it is very relevant in the present day. We must take proper precautions in the current situation to stay safe. So students, I hope કે આજનું સેશન તમને ગમ્યું. આપણે જે થોડી ઘણી એક્ટિવિટીઝ કરી કે જે વિડીયોઝ જોયા એનાથી તમારો કોન્સેપ્ટ થોડો ક્લિયર થયો હોય. વર્બ્સ એટલું ડિફિકલ્ટ નથી જેટલું આપણે ધારીએ છીએ. ઇનફેક્ટ I remember the words of Dr. Nandini Kannan. She always says that perfection is a myth. It is very true. આપણે બધા પરફેક્ટ નથી હોઈ શકતા, પણ આપણે પ્રેક્ટિસથી
પરફેક્શનના લેવલ સુધી પહોંચવાનો ટ્રાય કરવાનો છે. આપણે શીખીશું નહીં, આપણે પ્રેક્ટિસ નહીં કરીએ તો શીખીશું કેવી રીતે? કોઈ પણ વસ્તુ શીખવા માટે એની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એન્ડ વી કેન સે ધ સેમ થિંગ ફોર ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ, grammar rules of the English language. So, this is something that I wanted to tell you. Your takeaway for today is that you should refer to lots of Google apps. There are many other apps like Pinterest that give you lots of information about English grammar and grammar rules. I am sure that they will help you a lot. Okay, here I also want to say something. This is from, of course, the BISAC team. Please help us to improve by giving your valuable feedback. Here is the website https://bit.ly/ all these were in lowercase, that is small letters. After slash you have BISAG, BISAG, all of them in uppercase. BISAG should be in uppercase. Feedback, FEEDBACK, also available in Scope website. This is the Scope website where you can go and give your valuable feedback. The website is Gujarat .org. So please give your feedback, because your feedback will help us improve. And I hope that you like this session. This is Harita Patel signing off for today's session. Tomorrow, a new day. Topic will be the same, but we will be learning something more about verbs. Thank you. થેન્ક યુ હરિતા મેડમ. બહુ સરસ જાણકારી આપી, બહુ જ સરસ મજા આવી. તમે એટલું વિડીયોઝથી, એક્ટિવિટીઝથી આખા સેશનને એટલું બધું લાઈવ બનાવી દીધું, અને પાર્ટ ઓફ સ્પીચનો એક ઇમ્પોર્ટન્ટ પોર્શન તમે આજે મોટાભાગનું કવર કરી લીધો કે વર્બ્સ શું છે, કેવી રીતે વપરાય. તમે જમ્બલ વર્ડ્સ કરીને એક્ટિવિટી આપી. સ્ટુડન્ટ્સને ડેફિનેટલી હું આશા રાખું કે ગમ્યું હશે, અને બહુ જ સરળ અને સીધી લેંગ્વેજમાં, અને બહુ જ સરળ નિયમો ભલે અઘરા હતા પણ બહુ સરળ રીતે પ્રેઝન્ટ કરી, અને મેડમે આપણને ઘણું બધું આજે નોલેજ આપ્યું છું. હું ખૂબ આભારી છું હરિતા મેડમ તમારો. થેન્ક યુ વેરી મચ. અને પ્લીઝ સ્ટુડન્ટ્સ ફીડબેક આપવાનું ભૂલતા નહીં. અને કાલે ફરીથી આપણે 4 વાગે મળીશું હરિતા મેડમ સાથે જ. ફરીથી વર્બ્સ વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. થેન્ક યુ. આભાર. Thank you.